જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. મારું નામ ભારતભાઈ રાજકોટ પ્રમુખ છું. મિત્રો આજે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારો છે, જેને લલચાવી ફોસલાવી જે બિચારા રાજીનામા અટકાણા છે, એ બધાને આખા ટોળાશાહી કરી મુકેશ પરમાર જે કહેવાતો અમારો પ્રમુખ છે, એ ત્યાં મીડિયાની સમક્ષ એવું નિવેદન આપ્યું કે જે વિજિલન્સ તપાસમાં મારું નામ છે એ મુકેશ પરમાર હું નથી, કોઈક બીજો મુકેશ પરમાર છે. એમાં તો ઘણા એવા મુકેશ પરમાર હોય છે. હવે આ વિજિલન્સ તપાસમાં સ્પષ્ટ લખ્યું છે કે મુકેશ પરમાર નામના વ્યક્તિને ભાનુબેન ચૌહાણ દ્વારા 5,000 રૂપિયા આપવામાં આવ્યા છે અને મુકેશ પરમારે આરએમઓની ડુપ્લિકેટ સહી સિક્કા કરી અને બોગસ મેડિકલ સર્ટિફિકેટથી રજૂ કર્યું છે. આમાં હું નથી કહેતો, આવું આ રિપોર્ટ કહે છે. હવે જ્યારે રિપોર્ટ આવું કહેતું હોય તો મુકેશ પરમાર એમ કહે છે કે આમાં હું ક્યાંય નથી કહી. એવા તો કેટલાય મુકેશ પરમાર હોય છે. અને આ જ વાત જ્યારે યશ હોસ્પિટલમાં ડોક્ટર દિનેશ ચૌહાણને પૂછવા અમે અમારા સફાઈ કામદારો દ્વારા એને જ્યારે મેડિકલ કાઢવાનું કીધું તો એને પણ એવું કીધું કે તમારા સમાજના આગેવાન જે મુકેશભાઈ પરમાર છે એ કહેશે તો અમને તમને સાચું કે ખોટું કોઈ પણ મેડિકલ સર્ટિફિકેટ કાઢી દેશું, એ પણ ખાલી 5,000 રૂપિયામાં. હવે આવું કેમ બની શકે કે બે જગ્યાએ મુકેશ પરમારનું જ નામ આવે? આમાં સ્પષ્ટ થાય છે કે મુકેશ પરમાર દ્વારા આમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરેલ છે અને આમાં જે લોકોએ રાજીનામાના જે પૈસા આપ્યા છે એમાં એ લોકોએ પૈસા લઈ અને બધા રાજીનામા મંજૂર કરે છે અને બીજા જે આપશે કોઈ મારા ઉપર નાખ્યા છે પોસ્કોના કેસના કે પૈસા દબાણ કરે છે કે જ્યાં ત્યાં પૈસા તોડ કરે છે, એનો જવાબ અમે કાયદાકીય ભાષામાં મીડિયાના માધ્યમથી આપશું. એવું દરેક મીડિયા મિત્રો, મારા ચાહકો અને જે મને માને છે એ તમામ લોકોને જાણ કરવામાં આવે છે. જરા પણ ડરતા નહીં. આ ક્રાંતિકારી લડત છે, આ સત્યની લડત છે. આવનારા દિવસોમાં આ તમામ જે ટોળકી છે જે બોગસ મેડિકલમાં સંડોવાયેલી છે તેને કાયદાકીય ભાષામાં જવાબ આપવામાં આવશે.